વિધાનસભામાં આજે ભાજપના ધારાસભ્ય છે તેમણે નારાજગી દર્શાવી છે અને તેનું કારણ હતું કે જે પ્રકારે ફાઇનલ મેચ રમાઈ હતી અને તેને ટિકિટ તેમને નહોતી મળી તે મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે વરસ્યા છે અને તેમણે આજ સરકાર અને તેમની કામગીરી છે તેને લઈને સવાલો પૂછ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાનું જ્યારે સત્ર ચાલતું હોય છે, આ સત્રના ગૃહમાં આ રાજ્યના અલગ અલગ ધારાસભ્યો છે તેમના વિસ્તારના જે લોકોના પ્રશ્નો છે, જે જનતાની સમસ્યા છે, જે જનતાની માંગણીઓ છે તેની ચર્ચા કરતા હોય છે અને ત્યાર પછી સરકાર અને મંત્રી પાસે તેના સમાધાનની તે માંગ કરતા હોય છે। પરંતુ જે પ્રકારે ગુજરાત વિધાનસભાનું અત્યારે ગૃહ ચાલી રહ્યું છે, આ ગૃહમાં ક્યાંક ને ક્યાંક નીરસતા દેખાઈ રહી છે અને સરકાર અને આ ધારાસભ્યો છે તેમણે લોકોના પ્રશ્નોની ચર્ચા કરવાના બદલે એવી બાબતોની કેટલીક વખત ચર્ચા કરે છે જેને લઈને ક્યાંક ને ક્યાંક મુદ્દો બને છે। અને આજે ભાજપના એક ધારાસભ્યએ જે પ્રકારે ફાઇનલ મેચ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની અમદાવાદમાં રમાઈ હતી તેની ટિકિટના મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને ત્યાર પછી સરકારના જ મંત્રી જીતુ વાઘાણી છે તે પોતે પણ આ જ ગૃહમાં ઊભા થાય છે અને તે કહે છે કે આવનારા દિવસોમાં જ્યારે કોઈ પણ પ્રકારની ફાઇનલ મેચ ગુજરાતમાં રમાશે તે સમયે દરેક સભ્ય છે તેમના માટે ટિકિટની વ્યવસ્થા કરવામાં આવશે। અને આ મામલે હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમની જ ભાષામાં અને તેમના શબ્દોમાં પ્રતિક્રિયા પણ આપી છે। આજે બહુ મારે તો દુઃખ સાથે કહેવું પડે છે કે કરોડો રૂપિયાના ખર્ચે આ વિધાનસભા ભવન ચાલે છે। કરોડો રૂપિયાના પગાર, કરોડો રૂપિયાના ખર્ચાઓ એટલા માટે પબ્લિક કરે છે કે પબ્લિકના વિષય ઉપર કોઈ વાત થાય। મેં જોયું કે ભાજપના એક માનની ધારાસભ્ય શ્રી ઊભા થયા અને સરકારને રજૂઆત કરી કે અમને ક્રિકેટની સ્ટેડિયમની ટિકિટ ન મળી, ન્યૂઝીલેન્ડ અને ભારતની ક્રિકેટની ફાઇનલની ટિકિટ નથી મળતી તો સરકાર કંઈક ટિકિટની વ્યવસ્થા કરે। તો સામા પક્ષે સરકારમાંથી કૃષિ મંત્રી ઊભા થયા અને એમણે આશ્વાસન આપ્યું કે સરકાર આવતી કોઈ પણ ફાઇનલ મેચ હશે તો બધા સભ્યો માટે ટિકિટની વ્યવસ્થા કરશે। આટલી જ ગંભીરતા, જે બાળકોને શાળામાં એડમિશન નથી મળતું એના માટે કેમ નહીં કહેવું જોઈએ સરકારે કે કોઈ પણ દર્દી ખિસ્સામાં પૈસા ન હોય તો એડમિશન વગરનો નહીં રહે દવાખાનામાં કે શાળામાં જગ્યાઓ નથી, દવાખાનામાં ખાટલાઓ નથી, ગરીબ માણસને બસમાં ટિકિટ મળતી નથી કેમ કે બસ જ આવતી નથી। હજારો એવા વિસ્તારો છે કે જ્યાં બસો જ આવતી નથી, કોઈ વાહન આવતા નથી। એ વિષય ઉપર કોઈ ગંભીરતા સરકારની નથી। પણ અવડી મોટી ગુજરાતની વિધાનસભાની અંદર ક્રિકેટની ટિકિટો ધારાસભ્યોને નથી મળતી એ બાબતના મુદ્દા ઉપસ્થિત થાય છે। મને એવું લાગે છે કે ગુજરાતની જનતાએ આની ગંભીર નોંધ લેવી જોઈએ કે આ વિધાનસભામાં કેવા કેવા પ્રકારના મુદ્દાઓ આવી રહ્યા છે। આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે આ વિધાનસભાના ગૃહમાં લોકોના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ। રાજ્યમાં સ્કૂલોમાં જે પ્રકારે શિક્ષકો નથી તેની ચર્ચા થવી જોઈએ, પરંતુ આ ભાજપના ધારાસભ્ય હોય કે મંત્રી હોય તે ટિકિટોની ચર્ચા કરી રહ્યા છે અને તેમ કહી તેમણે આ સરકાર અને મંત્રી ધારાસભ્ય પર કટાક્ષ કર્યો હતો। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડીઆર ચેનલ સાથે જોડાયેલા રહો। તોફિક ગાંચી, ગાંધીનગર।